હેલો દોસ્તો, ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ અને આજે આપણે મરચીમાં સીનવાનો સ્પ્રે ચાલુ કર્યો છે. આનું કામ મરચીમાં બહુ સારું છે. મરચીમાં કાંઈ રોગ નથી, પણ મારી દઈ તો ફ્લાવરિંગ સારું છે ને મરચાં એક ધારા લાગી જાય એમ છે. તો સીનવાનો સ્પ્રે 11-12 દિવસ, લગભગ 12 દિવસ થઈ ગયા છે. 12 દિવસ પછી મરચીમાં સ્પ્રે કરવાનો છે અને ચાલુ છે. 7 વીઘાની મરચી છે અને 25 પંપ નાખી છે. મરચીમાં કાંઈ રોગ ન હોય ને તો તમે અગાઉથી જો આની ટ્રીટમેન્ટ કરી લ્યો તો 15 દિવસ તો રિઝલ્ટ આવે છે એવું બધા કહે છે. આપણે ગ્રાસિયાનો ઉપયોગ તો કર્યો છે, પણ સીનવાનો કોઈ દી નથી કર્યો, આજ પહેલી વખત કરવાનો છે. ગ્રાસિયા છે, બેનેવિયા છે, મરચીમાં એના રિઝલ્ટ બહુ જબરદસ્ત આવે છે અને ટોટલ કંટ્રોલ કરે છે. કોઈ પણ જાતની પાખુવાળી જીવાત હોય એ બધી કંટ્રોલ કરે અને ઈરમાંય કામ કરે છે એવું કહે છે બધા. એટલે આપણે ટ્રાય કરી છે. 200-250 રૂપિયાની આસપાસનો લગભગ પંપ પડે છે. બહુ ભાવની ખબર નથી મને, પણ 200 થી 250 રૂપિયા હશે કદાચ. જોઈ હવે કેટલા દિવસ રિઝલ્ટ આવે છે એ. રામભાઈ 1 મિનિટ ઉભા રહ્યો. ઉભા રહ્યો 1 મિનિટ. આ તમારે કેટલા વીઘાની મરચી છે? 7 વીઘાની. કેટલા પંપ છાંટો? 25. તો વીઘે કેટલા પંપ થયા? 4 વીઘા 4 3.5 થાય. અને કેમ આવે દવાનું રિઝલ્ટ? દવાનું રિઝલ્ટ 1 નંબર આવે હો. એનું કારણ એનું એ ઘાટી દવા મારવી પડે એટલે. જેમ ઘાટી દવા મારે ને એમ રિઝલ્ટ સારું આવે.